અશ્વત્થામાએ પાછો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને એ બ્રહ્માસ્ત્ર ગયું અને અશ્વત્થામા કહે છે પાંડવોનું મૂળ નાશ થઈ જાય. પાંડવોનું મૂળ ક્યાં હતું ભાઈ? તો કે પાંડવોનું મૂળ અભિમન્યુની પત્ની, એનું નામ છે ઉત્તરા. ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક હતું અને એ બાળક ઈ જ પરીક્ષિત મહારાજ. અશ્વત્થામા એ બાણ મોકલ્યું, પાંડવોનું મૂળ નાશ થઈ જાય એટલે એ બાણ આવ્યું છે ઉત્તરા પાસે. ઉત્તરાના ગર્ભને ધીરે ધીરે બાળવા લાગ્યું. ભાગવતમાં કથા છે, ઉત્તરાને ખબર પડી કે મારો ગર્ભ બળે છે. એ જ સમય ઉત્તરા દોડતા 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 દ્વારકાધીશના ચરણમાં આવી. હે દ્વારકાધીશ, હું મરી જાઉં તો ભલે મરી જાઓ, પણ મારા બાળકની તમે રક્ષા કરો. પાંડવોનું મૂળ કોઈ હોય તો હવે આ એક જ બાળક છે, જો આ મરી જશે તો પછી પાંડવોનું મૂળ ખતમ થઈ જશે. એટલે હે દ્વારકાધીશ, તમે મારા બાળકની રક્ષા કરો. ભાગવતમાં લખેલું છે સાહેબ, યાદ રાખજો, વિશ્વમાં આવી ઘટના ક્યારેય ન ઘટે એવી ઘટના ઘટી છે. જ્યારે ઉત્તરા દ્વારકાધીશ પાસે આવી ભગવાનને કહે છે મારા ગર્ભની રક્ષા કરો, ત્યારે ભગવાન દ્વારકાધીશે મચ્છર જેવડું રૂપ લીધું. મચ્છર જેવડું રૂપ લઈ ઉત્તરાના નાક દ્વારા અંદર ગયા ભગવાન દ્વારકાધીશ. ઉત્તરાના ગર્ભને જે બ્રહ્માસ્ત્ર બાળતું હતું એના 7 ટુકડા કરી નાખ્યા. હવે આ કથા સાંભળજો, આ કથા સાંભળજો. એ ઉત્તરા એક જ એવી સ્ત્રી થઈ કે જેના ગર્ભમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ છે. ભગવાન કોઈ દી કોઈના ગર્ભમાં ન આવે. આપણને એમ થાય યશોદાના ઘરે કનૈયાનો જન્મ થયો તો યશોદાના કોઠામાં ભગવાન ન આવે, દેવકીના કોઠામાં ભગવાન ન આવે, અરે કૌશલ્યાના કોઠામાં ભગવાન ન આવે. પણ દુનિયામાં એક જ સ્ત્રી એવી થઈ ઉત્તરા, એના કોઠામાં ભગવાન ગયા. અને કોઈ સામાન્ય ભગવાન નહીં, દ્વારકાધીશ ગયા. હો, દ્વારકાધીશ અંદર જઈ અને બ્રહ્માસ્ત્રના 7 ટુકડા કરી નાખ્યા. અંદર રહેલો બાળક જે હતો ને ટકુર ટકુર જોવા લાગ્યો કે આ કોણ છે જે મારી રક્ષા કરે છે. યાદ રાખજો, ભાગવતની આ કથા છે. દુનિયામાં એક જ વ્યક્તિ એવો થયો કે જેણે ભગવાનના દર્શન માના કુખની અંદર પ્રત્યક્ષ દર્શન કર્યા. અને પછી તો ભગવાન શ્વાસ વડે પાછા બહાર આવ્યા છે. ઉત્તરાને અભયત્વનું દાન આપી દ્વારકાધીશ કહે છે હે ઉત્તરા, ડરો નહીં, મેં તમારા ગર્ભની રક્ષા કરી છે. હું ઘણી વાર કથામાં કહું છું, સાંભળજો વાલા. એ ભગવાનની કૃપાથી આપણે ત્યાં બાળકનો જન્મ થવાનો હોય, પેટમાં બાળક હોય ને, ત્યારે ઉત્તરા જે બોલે છે ને ભાગવતના શ્લોકો, એ ખાસ એનો પાઠ કરો. ઉત્તરાય ભગવાનની સ્તુતિ કરતા કહે છે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયં પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ. ભાગવતમાં કર્મકાંડ છે. કોઈ પણ બેન દીકરીને ગર્ભ રહે અને તરત પડી જતો હોય ને, એને ઉત્તરાના 2 શ્લોકો રોજ બોલવા જોઈએ. આ ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી છે, મામે ગર્ભો નિપાત્યતામ, હે ભગવાન મારા ગર્ભની તમે રક્ષા કરો. જે બાળક, જે માના કોઠામાં બાળક ટકી ન રહેતું હોય એની માટે આ ખાસ કરવા જેવું છે. ભાગવતના ન ભૂલતો 10મા સ્કંદની અંદર, પ્રથમ સ્કંદની અંદર કેટલામો અધ્યાય છે? 8મો અધ્યાય. અચ્છા, ભાગવતના પ્રથમ સ્કંદની અંદર 8મા અધ્યાયની અંદર આ 2 શ્લોક છે. એમાં ઉત્તરાવાચ, ઉત્તરા 2 શ્લોકની અંદર ભગવાનને કહે છે મારા ગર્ભની તમે રક્ષા કરીએ. ભગવાન આવીને આવી મારા બાળકની રક્ષા કરતા રહેજો. બહુ સુંદર મજાની કથા છે. ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને કીધું ઉત્તરા, તારા બાળકની સદા માટે હું રક્ષા કરીશ.